ઠાકાને જય દ્વારકાધીશ। તો મિત્રો ચાલુ કરી દીધું મગમાં પાણી, તમે ખાલી જોઈ શકો છો મિત્રો। કોથરો બોથરો બાંધી દીધો, કારણ કે મિત્રો સામે અહીંયા ધોઈ નાખે તો મિત્રો આવી રીતે હે ને હિંગુ મીંગુ બંધાવવા માંડી છે ને અમુક હિંગુ મિત્રો પાકી ગઈ છે, તમે ખાલી જુઓ દાણા બાળના સોલિડ ભરાઈ ગયા છે ને પાણી કરી દીધું છે ચાલુ। અને પાસે પડ્યું એ લોયું, કેમ કે મિત્રો 2-3 ક્યારા છે એટલે તૂટા તૂટી કરે એટલે આપણે પહેલાં પાઈ દઈએ। અને માલ તમે ખાલી જુઓ મિત્રો, અને તમારે કેવા મગ છે જરાક કોમેન્ટ કરી દેજો ને મિત્રો। આવી રીતે હિંગુ છે 4-4 5-5 આંગણની હિંગુ છે, જોઈ લો મિત્રો 5 આંગણની સિંગુ છે। એટલે આવી રીતના હજી આ ટૂંકા ટૂંકા છે એટલે તડકા ધૂમને પહેલાં સવારમાં પરમાં ચાલુ કર્યા, કારણ કે મિત્રો તડકો તપી જાય પછી તો અહીંયા કંટાળો ચડે એટલે એવું બધું છે ને પાવડો પડ્યો છે અને પવન છે ને એની વાત જવા દે, મોજે મોજ છે। અને તમારે શું વાવેતર હોય જરાક કોમેન્ટ કરી દેજો, અને મગ કેવા છે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો। અવાર તો હિંગુ એ બહુ હિંગુ તો મીડિયમ છે, તમે ખાલી જુઓ કેમ કે મિત્રો અવાર હીરું એ બહુ હરખ લીધો છે, બહુ પડી ગઈ હતી હીરું, તોય વાંધો નથી, તમે ખાલી જુઓ હિંગુ મીંગુને એમ તો સારી છે। તો મિત્રો આવી રીતનું છે આજનો શોર્ટ વિડીયો, એટલો જ રાખવાનો છે। તો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફરીથી તમને મળ્યો એક નવા બ્લોગમાં, અને શેર કરવાનું ભૂલતા નહીં। તો બધાને જય દ્વારકાધીશ।